હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે એક્સેલ ની અંદર જોતા હતા. આગળ આપણે એક્સેલ ની અંદર શું જોયું તો ડેટા મેનુમાં વિશે ડેટા વેલિડેશન ઓપ્શન વિશે જોયું, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા વેલિડેશન ઓપ્શન જોઈ લીધા છે. હવે ડેટા વેલિડેશન ઓપ્શનની સિવાય આપણે ડેટા મેનુની અંદર પાછળના ઓપ્શન આપણે જોવા જઈ રહ્યા છીએ. એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, તમારા મિત્રો સાથે પણ શેર કરો. અને મિત્રો, કંઈ પણ તમારે કંઈક નવું શીખવા માંગતા હોય કંઈ તો ટોપિક મને સજેસ્ટ કરી શકો છો કે તમે આના ટોપિક વિશેનો વિડીયો બનાવો, તો હું તમને એ વિડીયો બનાવી આપીશ. ચલો મિત્રો, તો આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ. ડેટા મેનુની અંદર ફોરકાસ્ટ નો એક ઓપ્શન આપેલો છે. ફોરકાસ્ટ ની અંદર એક વોટ ઇફ એનાલિસિસ ઓપ્શન આપેલો છે, જેની અંદર સિનેરિયો મેનેજર. હવે સિનેરિયો મેનેજર ની અંદર શું કરવાનું, એના માટે ધારો કે આપણે જોડે કોઈ હાલનો રેટ હોય, જેમ કે તમે કંઈક વાનગી બનાવી રહ્યા હોય, કોઈ મીઠાઈ કે એવું કંઈક બનાવી રહ્યા હોય, તમે કોઈ રસોઈયાને બનાવવા આપ્યું હોય, એના માટે તમારે શું કરવાનું હોય, હાલનો એનો ભાવ લેવાનો હોય. તો જેમ કે ચલો હું અહીંયા લખી દઉં, એક આઇટમ્સ નું નામ લખી દઉં, એના પછી હું અહીંયા લખી દઉં અમાઉન્ટ લખી દઉં, અથવા તો એની પ્રાઇસ લખી દઈએ, આટલો એનો ભાવ ચાલે છે. હું અહીંયા રેટ લખી દઉં. રેટ લખ્યા પછી એને હું બોલ્ડ કરી દઉં. અહીંયાથી આપણે શું કરી દઈશું, દરેક આઈટમ નું નામ લખી દઈશું. જેમ કે કંઈક મીઠાઈ બનાવી રહ્યા હોય તો મીઠાઈની અંદર શેની જરૂર પડે, તો કે સુગરની જરૂર પડે, મિલ્કની જરૂર પડે. એના પછી શેની જરૂર પડે, ઓકે ચલો બીજી બધી અધર પ્રોડક્ટ્સ લઈ લઈએ. એના પછી બીજી શું જરૂર પડે, અધર પ્રોડક્ટ્સ ની અંદર બીજું બધું આવી જશે. એના પછી ચલો ગેસ ની જરૂર પડે. એના પછી બીજી શું જરૂર પડે, લેબર ચાર્જ કેટલું થશે, તો લેબર ચાર્જ અહીંયા આપણે લખી દઈએ. બરાબર, ચલો લેબર ચાર્જ નહીં લખતો, હું અહીંયા એકલું લેબર જ લખી દઉં. અહીંયા આપણે અને લાસ્ટમાં આપણે લખી દઈએ ટોટલ. ચલો સિમ્પલી જ આપણે એક ટેબલ બનાવી રહ્યા છીએ, જેની અંદર આપણે આટલી ડિટેલ લઈ લઈએ, જેની અંદર હાલનો ભાવ કે ધારો કે નાનું એવું બનાવીએ તો કે 800 રૂપિયા સુગર, મિલ્ક આપણું જશે કે 1500 રૂપિયા, અધર પ્રોડક્ટ ની અંદર આપણે કે 2000 રૂપિયા જેવો ખર્ચો લાગે છે. પછી ગેસ ની અંદર કે 500 રૂપિયાનો ગેસ જાય છે. લેબર ચાર્જ ની અંદર આપણને કે 1200 રૂપિયાનો લેબર થાય છે. હવે ટોટલ આપણે કરી દઈએ ઇક્વલ ટુ સમ કરી આપણે અહીંયા આટલાનો સરવાળો કરી દઈએ અને જવાબ લાવી દઈએ. તો ટોટલ રાઉન્ડ ફિગર વેલ્યુ એમને ભાવ આપી દીધો કે આ પ્રોડક્ટ બનાવી હોય તો કે 6000 ભાવ થાય. હવે આ તો મેં એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ મીઠાઈનું. આના સિવાય તમે બીજો કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો કે કોઈ વસ્તુ બનાવવા આપી હોય કોઈ પણ કારીગરને, તો એનું એસ્ટિમેટ કેટલું આપે છે હાલનું. બરોબર, મિનિમમમાં કેટલામાં થશે, મેક્સિમમમાં કેટલામાં થશે, એ આપણે સિનેરિયો મેનેજર થી બનાવશું. આટલું બનાવ્યા પછી આપણે શું કરીશું, આ રેન્જને સિલેક્ટ કરીશું, ડાટા મેનુ ની અંદર જતા રહીશું, વોટ ઇફ એનાલિસિસ ની અંદર સિનેરિયો મેનેજર ની અંદર જતા રહીશું. એની અંદર કરવાનું નહીં, જસ્ટ એડ ઉપર ક્લિક કરીશું. અહીંયા હું લખી દઉં મેક્સિમમ, અહીંયા મિનિમમ લખી દઈશું. મિનિમમ લખ્યા પછી ઓકે કરશું, એટલે આ જે વેલ્યુ લખી એ વેલ્યુ તમને અહીંયા બતાવશે. હવે આપણે મિનિમમ ટાઇટલ આપેલું હોય તો મિનિમમ ની અંદર આ જે ભાવ હોય એનાથી ઓછો લખવો પડે. ચલો હું અહીંયા લખી દઉં 700, 1300, 1850, 450, અહીંયા લખી દઉં 950 અને ઓકે કરી દઈએ. મિનિમમ એડ કરી દીધું. એ રીતે ફરીથી બીજું એડ ઉપર ક્લિક કરીશું, નામ આપીશું મેક્સિમમ ઉપર ક્લિક કરીને ઓકે કરશું. આ જે ભાવ આવે એનાથી વધારે ભાવ આપણે લખશું કે મેક્સ ટુ મેક્સ કેટલો ચાર્જ થઈ શકે, તો એ આપણે લખી દઈએ 950, 1750, 2240, 670 અને 1380. આ રીતનો મેં ભાવ લખી દીધો ને ઓકે કરી દીધો. હવે બંને મિનિમમ અને મેક્સિમમ એડ થઈ જાય એટલે આપણે શું કરીશું, જસ્ટ સમરી ઉપર ક્લિક કરીશું. સમરી ઉપર ક્લિક કરો એટલે રિઝલ્ટ સેલની અંદર અહીંયા ક્લિક કરેલું આવવું જોઈએ ને અહીંયા ટોટલ સિલેક્ટ થયેલું આવવું જોઈએ. જો આવું ના થતું હોય તો આ સેલની અંદર ક્લિક કરીને ટોટલ ઉપર ક્લિક કરીશું, ઓકે કરીશું, એટલે આપણે વોટ ઇફ એનાલિસિસ ની અંદર તમને સિનેરિયો મેનેજર નું સમરી ટેબલ ક્રિએટ થઈને આવી જશે, જેની અંદર કરંટ વેલ્યુ લખેલી હશે, મિનિમમ કોસ્ટ લખેલી હશે, મેક્સિમમ કોસ્ટ લખેલી છે. મતલબ કે તમને ખ્યાલ આવી જાય કે હાલનો ભાવ, મિનિમમ ભાવ અને મેક્સિમમ ભાવ. તો ખ્યાલ આવી ગયો વોટ ઇફ એનાલિસિસ ની અંદર સિનેરિયો મેનેજર ની અંદર. એના નીચે તમને એક ઓપ્શન આપેલો છે ગોલસીક. ગોલસીક નું કામ શું મિત્રો? ગોલસીક ત્યારે જ કામ કરે કે જ્યારે કોઈ જવાબ આવતો હોય એ ફોર્મ્યુલાથી આવતો હોય. ચલો એના માટે હું અહીંયા રિઝલ્ટ ની અંદર જતો રહીશ. રિઝલ્ટ ની અંદર આપણે જતા રહીએ, જેની અંદર આપણે કોઈ રિઝલ્ટ બનાવેલું હોય
ચલો હું અહીંયા રિઝલ્ટ આપણું ઓપન કરી દઉં છું, જેની અંદર મેં રિઝલ્ટ બનાવેલું છે. રિઝલ્ટ ની અંદર અહીંયા મારો જે આન્સર આવે છે એને હું અહીંયા ચલો બોલ્ડ કરી લઉં એટલે તમને થોડો આઈડિયા આવી જાય, દેખાય તમને. તો અહીંયાથી આપણો જે ડેટા લખેલો છે, માર્ક્સ લખેલા છે, આ માર્ક્સ ની અંદર ચલો મારે અહીંયા 164 માર્ક્સ લખેલા છે, એની અંદર મારે 190 માર્ક્સ કરવા હોય તો કઈ રીતે થશે? તો એના માટે આપણે આ માર્ક્સ ની અંદર સુધારો કરવો પડે. ચલો મને તમને એમ કહેવામાં આવે કે ચલો સાયન્સ ના માર્ક્સ માં સુધારો કરો કે જેથી અહીંયા માર્ક્સ 164 ના લીધે 187 થઈ જાય. તો કેટલા માર્ક્સ વધારો કરશું તો એટલા થઈ જશે. તો એવું કરવા માટે આપણે ગણતરી કરવી પડશે, કેલ્ક્યુલેશન કરવું પડશે, ત્યારે થાય. પણ આપણે ડેટા મેનુ ની અંદર અહીંયા ગોલસીક ઓપ્શન થી ડાયરેક્ટ કરી શકીએ. જેની અંદર આન્સર બદલવાનો હોય એ સેલ ની અંદર ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી આપણે વોટ ઇફ એનાલિસિસ ની અંદર ગોલસીક માં જઈશું. અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે. તો પહેલું તો જે સેલમાં જવાબ લાવવાનો હોય સેલનું એડ્રેસ. બીજાની અંદર ટુ વેલ્યુ ની અંદર શું કરશું? તો જે જવાબ લાવવાનો હોય, મારે અહીંયા 187 લાવવાના હોય તો મેં 187 લખી દીધા છે. એના પછી કયા સેલ ની અંદર સુધારો કરવો છે? તો સાયન્સ. તો ત્રીજા સેલ ની અંદર ક્લિક કરી અને સાયન્સ નો જે સબ્જેક્ટ છે એ સેલ ના માર્ક્સ ની ક્લિક કરીશું, ઓકે કરશું એટલે અહીંયા 187 થઈ જશે. મેં માર્ક્સ માં વધારો કર્યો, ચલો હું ઓકે કરી દઉં તો આટલા માર્ક્સ એમના એમ જ રહેશે. પરંતુ હું જો કેન્સલ આપે તો એમના એમ રિટર્ન થઈ જાય. ચલો પહેલા મેં ઓકે કરી દીધું. હવે ધારો કે આ જે 417 માર્ક્સ આપેલા છે એની અંદર મારે ઘટાડો કરવો છે, તો ફરીથી એમાં જતા રહીએ. એ સેલ ની અંદર ક્લિક કર્યું, વોટ ઇફ એનાલિસિસ, ગોલ સીક, એની અંદર કેટલી વેલ્યુ કરવી છે આપણે? તો મારે અહીંયા કરવી છે 382. હવે કયા સેલ ની અંદર ઘટાડો કરવો છે? તો મારે અહીંયા હિન્દીમાં. તો ત્રીજા સેલ ની અંદર ક્લિક કરીએ, હિન્દી, અને ઓકે. તો હિન્દીના માર્ક્સ એની રીતે ઓટોમેટિક ઘટી જશે. જો હું અહીંયા કેન્સલ આપું તો જેટલા માર્ક્સ પહેલા હતા એટલા ને એટલા માર્ક્સ રિટર્ન થઈ જશે. તો ગોલસીક નું કામ શું કે જ્યારે કોઈ આન્સર આવતો હોય તો એની અંદર વધારો કરવાનો હોય કે ઘટાડો કરવાનો હોય, પરંતુ ફોર્મ્યુલાથી જવાબ આવતો હોય તો જ એની અંદર ચેન્જીસ જોવા મળશે, નહીં તો જોવા મળશે નહીં. આશા રાખું છું કે તમને આ બે ઓપ્શન ની અંદર ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે આગળ જોઈએ તો ગ્રુપ અને અનગ્રુપ. એના પછી તમને સબ ટોટલ આપેલું છે, તો એના માટે આપણે એક ટેબલ બનાવવું પડશે. ચલો હું અહીંયાથી ટેબલ બનાવી દઉં. ચલો પ્રોડક્ટ, એની બાજુમાં આપણે લખી દઈએ અમાઉન્ટ અથવા તો પ્રાઇસ પણ આપણે લખી શકીએ છીએ. લખ્યા પછી આપણે શું કરીશું? અહીંયા હું પ્રોડક્ટ ના નામ લખું, જેમ કે આપણે કમ્પ્યુટર ની જ પ્રોડક્ટ લખી દઈએ એલઈડી. હું અહીંયા એલઈડી જ લખી દઉં છું, બધાની એલઈડી જ લખી દઉં. ચલો અહીંયા હું માઉસ લખી દઉં, માઉસ લખી દીધું, માઉસ લખી દીધું. ચલો આપણે લખી દઈએ પ્રિન્ટર. અહીંયા આપણે લખી દઈએ સીપીયુ. અહીંયા આપણે એના ભાવ લખી દઈએ, તો જેની અંદર આપણને ખ્યાલ આવી જાય કે હું અહીંયા એમની પ્રાઇસ લખી દઉં કે એલઈડી ની ભાવ 7000, 8500, માઉસ ના 200, 500, 340 લખી દઉં. પ્રિન્ટર ચલો 12000, એના પછી પ્રિન્ટર ધારો કે 9500, સીપીયુ ધારો કે 15000, બીજું સીપીયુ આવે છે 20000 વાળું પણ છે, 18500 વાળું પણ છે, 17500 વાળું પણ છે. તો અહીંયા અલગ અલગ પ્રોડક્ટ ના અલગ અલગ ભાવ. હવે આની અંદર શું છે મિત્રો, તો જો આની આગળ ઘણી બધી ડિટેલ્સ આવે, એનો સિરિયલ નંબર, આઈએમઆઈ નંબર, મોડેલ બધાના અલગ આવે, કંપનીના નામ અલગ અલગ આવશે. પરંતુ આપણા જોડે જસ્ટ એલઈડી એટલે સિમ્પલ ભાષામાં આપણે એલઈડી લખી દીધું, સમજવા પૂરતું છે. હવે આનું મારે ગ્રુપ કરવું હોય તો શું કરવું પડે? જે સેમ નામ વાળો ડેટા હોય એને સિલેક્ટ કરીને હું અહીંયાથી ગ્રુપ ઉપર ક્લિક કરું તો રો નું ગ્રુપ થઈ જાય. તો ગ્રુપ થઈ ગયું. ગ્રુપ થશે એટલે તમને આ રીતનો સિમ્બોલ જોવા મળશે. ધારો કે મારે પ્રિન્ટર નું ગ્રુપ કરવું છે તો સિલેક્ટ કરીને ગ્રુપ કરી દઈએ. રો સિલેક્ટ રાખવાનું, કેમ કે રો નું ગ્રુપ કરવાનું છે તો રો સિલેક્ટ કરી દીધું. અને હું હાઈડ કરી દઉં તો હાઈડ થઈ જશે. થઈ ગયું હાઈડ. અને પાછું ક્લિક કરીશું એટલે પાછું આવી જશે. અનગ્રુપ કરવું હોય તો શું કરશું? એના ઉપર જ ક્લિક કરી અનગ્રુપ કરી દઈશું, સિલેક્ટ કરીશું અને અનગ્રુપ કરી દઈશું. ઓકે મિત્રો. હવે એની બાજુમાં તમને એક ઓપ્શન આપેલો છે સબ ટોટલ. સબ ટોટલ નું કામ શું મિત્રો? તો સબ ટોટલ નું કામ છે કે તમે જે ટેબલ બનાવેલું હોય એની અંદર છે, હવે તમને એમ કહેવામાં આવે અહીંયા તમારે બધાનો અલગ અલગ સરવાળો કરો, મતલબ એલઈડી નું ટોટલ કરો, માઉસ નું ટોટલ કરો, પ્રિન્ટર નું ટોટલ કરો અને સીપીયુ નું ટોટલ કરો. આ બધાનું ટોટલ પણ ગ્રાન્ડ ટોટલ કરો.
તો હવે અલગ અલગ ટોટલ કરવું પડશે, ત્યારે તમને ખ્યાલ આવશે. પણ આપણે શું કરીશું, આને સિલેક્ટ કરી દઈશું. સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા ડેટા મેનુ ની અંદર સબ ટોટલ ઓપ્શન ઉપર ક્લિક કરશો. અહીંયા પ્રાઇઝ ને સિલેક્ટ રાખીશું, કારણ કે આપણે પ્રાઇઝ નો સરવાળો કરવાનો છે. ઓકે કરશો તો દરેક પ્રોડક્ટ નું અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલી સબ ટોટલ આવી ગયું છે. થઈ ગયું સબ ટોટલ, અને લાસ્ટમાં દરેકનું ગ્રાન્ડ ટોટલ પણ આવી ગયું છે. આ રીતે તમે આસાનીથી સબ ટોટલ ને ગ્રાન્ડ ટોટલ કરી શકો છો. હવે તમે અહીંયા મિનિમાઇઝ કરી દો, દરેકની હાઈડ કરી દો. ચલો, આ ટોટલ ગ્રાન્ડ ટોટલ કેટલું આવ્યું તો 10, 90, 40, મતલબ કે આટલું ટોટલ આપણું આવી ગયું. હવે તમને એમ કહેવામાં આવે કે માઉસ નું કેટલું સેલિંગ છે, તો કે 10, 40, 1040. પણ હું અહીંયા ક્લિક કરું તો માઉસ નું ડિટેલ ની અંદર કઈ કઈ અલગ અલગ સેલિંગ થયું છે એ પણ તમે જોઈ શકો. હવે પાછું તમને એમ કહેવામાં આવે કે એકલું પ્રિન્ટર નું જોયું છે, તે પ્રિન્ટર નું પણ જોઈ શકો છો. આ રીતે તમે સબ ટોટલ અલગ અલગ પ્રોડક્ટ ના કરી શકો છો, અને દરેકનું ગ્રાન્ડ ટોટલ પણ તમે અહીંયાથી કરી શકો છો. આશા રાખું છું કે તમને ડેટા મેનુ ની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી જ ગયો હશે. જો ના ખબર પડી હોય તો મિત્રો તમે વિડીયોને પોઝ કરીને શાંતિથી જોઈ શકો છો, અને કમેન્ટ પણ કરી શકો છો કે આ કન્ટેન્ટ ની અંદર શું આવે. આવા જ કન્ટેન્ટ શીખવા માટે અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ કંઈ પણ નવું શીખે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.